ભક્તરાજ ભગવાનજીભાઈ માંડવિયાનો પ્રસંગ, એમના જીવનમાં જે ધન્યતા, પૂર્ણકામપણાનો અનુભવ એ આપણે અત્યારે પ્રત્યક્ષ જોયો. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણે આ જ વાત વચનામૃતમાં કરી છે કે ભગવાનના ભક્તનો દેહ તો ગમે તે રીતે પડે. મહારાજે લખ્યું કે વાઘ ખાઈ જાય, સર્પ કરડે, પગ ઘસીને પડે, દેહ તો ગમે તે રીતે પડે, પણ ભગવાનનો ભક્ત હોય એ ભગવાનના ધામમાં જાય. શ્રીજી મહારાજના જે આવા વચનો, એમાં વિશ્વાસ, પ્રતીતિ, દ્રઢતા એ જ પૂર્ણકામપણાનો, ધન્યતાના અનુભવનો હેતુ છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એમના ગઢડા પ્રથમના 78માં વચનામૃતમાં વાત કરી છે કે જે ભક્ત એમ સમજતો હોય કે આ ભગવાન અને આ સંત છે તે તો ગોલોક, વૈકુંઠ આદિ જે ભગવાનના ધામ ત્યાંના નિવાસી છે, અને જ્યાં સંત અને ભગવાન છે ત્યાં જ આ સર્વે ધામ રહ્યા છે. પછી બહુ સુંદર વાત મહારાજ લખે છે કે એ સંતની સાથે મારો નિવાસ થયો છે, એ મારું બડું ભાગ્ય એટલે કે મોટું ભાગ્ય છે. એમ સમજે તો આઠે પોર આશ્ચર્ય રહ્યા કરે અને આનંદના સાગરમાં ઝીલતો રહે. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં, દૈહિક, માનસિક, આંતરિક, વ્યવહારિક જીવનમાં ગમે તેટલા પ્લસીસ એન્ડ માઇનસીસની વચ્ચે ટુ રિમેઇન સ્ટેબલ, ટુ રિમેઇન કામ, ટુ રિમેઇન એનર્જાઇઝડ, ટુ રિમેઇન પોઝિટિવ, above that to remain in a happy state of mind, to remain in an ever blissful state of affairs from within. આ વિચાર ભગવાન સ્વામિનારાયણ આપણને આપ્યો છે. એ પ્રાપ્તિનો વિચાર છે. ગુણાતીયન સ્વામી, મૂળ અક્ષર મૂર્તિ, એમણે પણ આપણને વાત સમજાવી કે અક્ષરધામમાં જે ભગવાન છે તે જ અહીંયા છે. અહીંયા જે ભગવાન છે અને અક્ષરધામમાં છે એમાં લેશ માત્ર ફેર નથી. એ વાત આપણા પ્રત્યક્ષ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે થોડા જ દિવસ પહેલા આ જ મંચ ઉપરથી આપણને પ્રત્યક્ષ સમજાવી. સ્વરૂપ નિષ્ઠા, સ્વસ્વરૂપ મહિમા કહેતા એમણે કહેલું કે ભગવાન કણે કણમાં રહ્યા છે, બધે જ છે. એ ભગવાનના અખંડ ધારક સંત અમે છીએ, માટે ભગવાનની સાથે અમે પણ છીએ. એ વાત થોડા દિવસ પહેલાં જ આપણે અહીંયા એમના મુખે સાંભળી. માટે આવા વચનોનો વિચાર એ જો દ્રઢ થાય તો કદાચ આપણામાં સ્વભાવ પ્રકૃતિ દોષ તો હજી રહ્યા હોય, છતાં ધન્યતાનો અનુભવ થાય, પૂર્ણકામપણાનો અનુભવ થાય. શ્રીજી મહારાજે જે કહ્યું કે સંત ભેળો મારો નિવાસ થયો છે, એટલે કે ઇન પર્સન, ફિઝિકલ, નોટ 24/7 365, ફિઝિકલી પ્રેઝન્ટ વિથ હિમ. એ સંત ભેળો નિવાસ એટલે શું? એ સંતની આજ્ઞામાં હું રહ્યો છું, એમની પ્રસન્નતા માટે હું સેવા ભક્તિ કરું છું, અને એ સંત એમની આ BAPS સ્વામિનારાયણ સંસ્થા, એમાં કોઈ પણ વિભાગમાં ગમે ત્યાં હું આજ્ઞા કરીને સેવા ભક્તિમાં જોડાયો છું, તો એ મારો નિવાસ એમની ભેળો થયો એ તુલ્ય છે. એ આ શબ્દોનો મર્મ છે. થોડાક પણ સંપર્કમાં કોઈ આવે, થોડોક પણ સંબંધ BAPS સંસ્થાનો થાય, કોઈ મંદિરે દર્શન થાય, અક્ષરધામની મુલાકાત થાય, કોઈ સંત હરિભક્તને મળે, એમને પણ જીવનમાં એક નાનો સરખો પણ ક્યાંક અનુભવ એ ધન્યતાનો થાય છે. 1992ની સાલમાં ગાંધીનગરમાં અક્ષરધામ ઉદ્ઘાટન પ્રસંગે આપણા આમંત્રણને માન આપીને TIFR, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચના એક લીડિંગ સાયન્ટિસ્ટ પુષ્પમિત્ર ભાર્ગવા, ડૉક્ટર PM ભાર્ગવા પધારેલા.
અક્ષરધામ મુખ્ય સ્મારકમાં દર્શન કર્યા. He went through all the exhibitions. At the end of his journey in Akshardham, he felt, he experienced, and he writes in the visitor's book, this journey at Akshardham, I go from this place fully spiritualized. આ સ્થાને હું અહીંયા આવ્યો, હું પૂર્ણ આધ્યાત્મિકતાની અનુભૂતિ કરું છું, પૂર્ણ આધ્યાત્મિક થઈને અહીંયા જાઉં છું. એમણે આપણા રિચ્યુઅલ્સ શું છે એ જાણ્યા અને આપણા પીઆરના ગાઈડ હતા સંદીપ ધીર, જે અત્યારે મોમ્બાસામાં છે, એમની પાસેથી એમણે પૂજા લીધી. તિલક ચાંદલા સહિત પૂજા શરૂ કરી દીધી અને જીવનમાં એક ધન્યતાની અનુભૂતિ થઈ કે મને અધ્યાત્મનો સાચો માર્ગ મળી ગયો. તો આવી એક ધન્યતાની અનુભૂતિ સહજ સંપર્કવાળાને પણ થાય છે. અનેક પ્રસંગો આવા છે, તો આપણે તો એમના આશરે બેઠા છીએ, એમની આજ્ઞાને અનુસરીએ છીએ. સર્વોપરી એવા જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના છે, તો આવા પ્રાપ્તિના વિચારથી આપણે પણ ધન્યતા અને પૂર્ણકામપણાનો અનુભવ કરી શકીએ. દિલ્હી અક્ષરધામમાં એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થયેલી, એમાં આપણા નિષ્ઠાવાન કાર્યકર કલ્પેશભાઈ ભટ્ટ એમણે પ્રવચન કરેલું, અક્ષરધામ અ સ્પિરિચ્યુઅલ મેનેજમેન્ટ. એ વખતે ત્યાં શ્રોતાગણમાં વિદ્વાનો હતા, ઘણા બધા સમર્થ વક્તાઓ પણ હતા. એમાંથી એક લેડી શ્રીમતી પ્રોતા, એમણે પોતે આ વાત સાંભળી, અક્ષરધામના દર્શન કર્યા અને કહ્યું કે હું નાસ્તિક છું, હું ભગવાનમાં માનતી નથી, મંદિરમાં મને કોઈ શ્રદ્ધા નથી, પણ વેન આઈ હર્ડ ધીસ અક્ષરધામ અ સ્પિરિચ્યુઅલ મેનેજમેન્ટ, મને એવું મન થાય છે કે હું હવે અડવાડે પગે પદયાત્રા કરીને અહીં અક્ષરધામમાં દર્શન કરવા માટે આવીશ. સહજ સંપર્ક, કારણ કે ભગવાનનું પ્રાગટ્ય છે. અક્ષર બ્રહ્મ એવા ગુરુ, જે આપણી ગુણાતીત પરંપરા છે, એનું પ્રાગટ્ય છે. કણે કણમાં જે મહંત સ્વામી મહારાજે કહ્યું એ ભગવાન સાથે એમનો વાસ છે, એટલે આ અનુભૂતિ થાય છે. એમની સાથે એક ડૉક્ટર ઇસ કતપાલિયા હતા, એમને પણ એવો અનુભવ થયો. એમણે કહ્યું કે પહેલી વખત અહીંયા બીએપીએસમાં આવીને મેં એવું જાણ્યું કે અધ્યાત્મને વ્યવહારમાં આટલું સારી રીતે મૂકી શકાય છે અને અનુભવી શકાય છે. આ અનુભૂતિ છે. પણ જે ભગવાનના ભક્ત થયા છે, એમને તો પૂર્ણકામપણાનો અનુભવ છે. છતીદેહ અક્ષરધામની પ્રાપ્તિની અનુભૂતિ છે. તે ગમે તેવા દેશકાળની વચ્ચે પણ એ મતિ ક્યારેય ડોલતી નથી. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના વખતમાં આશાભાઈ, ઈશ્વરભાઈ, આપણા નિષ્ઠાવાન હરિભક્તો, પ્રસંગ તો બહુ લાંબો છે, પણ ટૂંકમાં જ્યારે એમનું ઘર બળી ગયું, આખા વર્ષની ખેતીની ઉપજ બળી ગઈ, કોઈ કહેવા આવ્યું ત્યારે શાસ્ત્રીજી મહારાજના સાનિધ્યમાં સત્સંગી જીવન ગ્રંથની કથા સાંભળતા હતા. સ્વામીએ કહ્યું કે તમે જાઓ, તો કે ના સ્વામી, આપ કથા ચાલુ રાખો. કરતા હરતા શ્રીજી મહારાજના અખંડધારક સંત આપ પ્રત્યક્ષ બેઠા છો. આવા સમાચાર સાંભળીને પણ જરા પણ વિચલિત ન થયા, કારણ કે શાસ્ત્રીજી મહારાજની એમને પ્રાપ્તિ થઈ. અક્ષર બ્રહ્મ ગુણાતીત ગુરુની પ્રાપ્તિ થઈ, એની અનુભૂતિ હતી, એટલે જીવનમાં ધન્યતા અને પૂર્ણકામપણું હતું. ત્યાં ન્યૂજર્સી અક્ષરધામમાં રસોડા વિભાગમાં એક હરિભક્ત પીરસવાની સેવા કરે છે, મયુરભાઈ જોશી. એમને 3 ફાર્મસી હતી, 3 ફાર્મસી સુંદર ચાલે. ચોથી એક ફાર્મસીની ઓફર આવી, પોતે પરચેસ કરી શકતા હતા અને ખૂબ લાભ એમાં હતો. મહંત સ્વામી મહારાજને એમણે પત્ર લખ્યો કે આપની અનુમતિ હોય તો આ ચોથી ફાર્મસી હું લઉં. મહંત સ્વામી મહારાજે પત્રમાં એમ લખ્યું કે આ બાકીની 3 અત્યારે છે એ પણ તમે વેચી દો અને જોબ કરજો. હવે આ વચન કેમ મનાય? પત્ર એમના હાથમાં આવ્યો, પરિવાર બધા સાથે બેઠા હતા. એમના દીકરાએ કીધું, પપ્પા, મહંત સ્વામી મહારાજની આજ્ઞા છે, એમાં રહસ્ય છે, એમાં આપણું કંઈક સારું છે. જો આ વિચાર છે ને એ ધન્યતાની અનુભૂતિ હોય, પૂર્ણકામપણાની અનુભૂતિ હોય તો જ આવે. ધીસ ઇઝ ધી પ્રેક્ટિકલ આઉટપુટ ઓફ દેટ એક્સપિરિયન્સ. એમણે 3 ફાર્મસી વેચી દીધી. 1 વર્ષ જોબ ન મળી તો ફ્રી રહ્યા.
પછી જોબ કરી અને સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલની સેવાઓની જાહેરાત થઈ, સંપૂર્ણપણે સેવામાં જોડાઈ ગયા. એમનો દીકરો પણ જોડાઈ ગયો. ઘરમાં તમામ પરિવારજનો અત્યારે આ વિચાર કરે છે કે આપણને અક્ષરધામની સેવાની પ્રાપ્તિ થાય અને એ દ્વારા આપણે નિર્વાસનિક થઈએ. એટલે મહંત સ્વામી મહારાજ આપણને 3 ફાર્મસી વેચવાની આજ્ઞા કરી. આ ધન્યતાની અનુભૂતિ. અમિતભાઈ શાહ ત્યાં ચેરી હિલમાં આપણા હરિભક્ત છે, ગઈકાલે જ અમને ડ્રાઈવ કરીને લાવ્યા હતા. એમના દીકરા વિવેક, એને પોતે એક નેચરલ કોઝના લીધે ધીમે ધીમે અંધાપો થયો. 2009ની સાલમાં અટલાદરામાં મહંત સ્વામી મહારાજને વિવેક મળ્યા ત્યારે સામાન્ય કોઈ આકૃતિ હોય એવું દેખાય, માણસ તો પરિચયમાં આવે જ નહીં. એમણે પ્રમુખ સ્વામી મહારાજને આ કિશોરે કહ્યું કે સ્વામી, આપે જે મારી માટે નક્કી કર્યું છે એ મને માન્ય છે અને હું સ્વીકારું છું. કેટલી ધન્યતાની અનુભૂતિ હોય ત્યારે આ શબ્દો નીકળે. જરાય શોક નહીં, આંખમાં આંસુ નહીં. પછી બ્રેઇલ લિપિ, જે આપણે જાણીએ છીએ, વિથ ધ હેલ્પ ઓફ બ્રેઇલ, એમણે પ્રમુખ સ્વામી મહારાજ પાસે સ્વામીની વાત બોલ્યા કે ભગવાન તો ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે. આ નેચરલ અંધાપો આવે અને એ વખતે આ વાત સૂઝે અને આ વાત સત્પુરુષ પાસે બોલાય, કેટલી બધી ધન્યતાની અનુભૂતિ. પ્રમુખ સ્વામી મહારાજ એમને આશીર્વાદ આપ્યા કે ભગવાન તારી રક્ષા કરશે. એમણે રટગર્સ યુનિવર્સિટીમાંથી અંડર ગ્રેજ્યુએટ કર્યું, યુનિવર્સિટી ઓફ શિકાગોમાંથી MA એટલે માસ્ટર્સ કર્યું, અને ટુડે ઇઝ ડુઈંગ ઇઝ રિસર્ચ PhD એટ ધ યુનિવર્સિટી ઓફ ટોરન્ટો. અને ધન્યતાની અનુભૂતિ છે. આવા ભક્તો આપણે પ્રત્યક્ષ છે. અમે સિટી કાકાને બહુ જોયા અને બહુ વર્ષો એમની સાથે રહ્યા છીએ વલ્લભ વિદ્યાનગરમાં. એક પ્રસંગે એમણે પ્રમુખ સ્વામી મહારાજને પૂછેલું કે સ્વામી, અક્ષરધામનું સુખ કેવું હોય? સ્વામી કે સિટી, તમને જે આવે છે ને 24 કલાકે અક્ષરધામનું સુખ, આવા ભક્તો આપણા સત્સંગમાં છે. શંકર ભગત છે મુંબઈમાં, 400 જેટલા પરિવારોને એમણે સત્સંગ કરાવ્યો છે. ખૂબ સામાન્ય પરિસ્થિતિ છે, પણ એ શંકર ભગતને જે સમજણ છે, એમના મુખે આપણે વાત સાંભળીએ કે સ્વામી, જીવનમાં આનંદ છે અને પંચ વિષયનું માથું તો જેમ આપણા સંપ્રદાયમાં વાત થાય છે કે સાપનું માથું કાપી નાખવું પછી એ કરડવા આવે નહીં, એમ કાપી નાખ્યું છે. એ બોલતા હોય ત્યારે એમના શબ્દો અને ચહેરા ઉપર આપણને એ ધન્યતા અને પૂર્ણકામપણાનો અનુભવ થાય, એ પ્રાપ્તિની અનુભૂતિનો એક અનુભવ થાય. કાંતિભાઈ કિર્લોસ્કર હરિભક્ત છે મુંબઈમાં, અને પરમ પૂજ્ય કોઠારી સ્વામીની આજ્ઞા પ્રમાણે વર્ષોથી, દાયકાઓથી સેવા કરે છે. સંતોના સાનિધ્યમાં એક વખત ત્યાં અક્ષર ભુવનમાં ટેરેસ ઉપર પ્રમુખ સ્વામી મહારાજ 2010-11ની વાત, સ્વામી બોલ્યા કે અમારે કિર્લોસ્કર જ્ઞાને કરીને સુખ્યા છે અને જ્ઞાને કરીને સુખ્યા રહેશે. એમની સ્થિતિ, એમનો ચહેરો આપણને એવા દેખાય. તો આવા ભક્તો, આવા સંતો પણ છે. પરમ પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીના આપણને અહીંયા પ્રત્યક્ષ દર્શન થાય છે. બ્રહ્મ ઉપનિષદ પુસ્તકમાં પરમ પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીએ પોતાના લેખમાં પોતાની અનુભૂતિ પ્રત્યક્ષ લખી છે. એ તો આ 1989-90ની વાત, એટલે આજથી 32-34 વર્ષ પહેલાંની વાત. પરમ પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીએ લખ્યું છે કે મને ડાયાબિટીસ આવ્યો તે ભગવાને કૃપા કરી કે હવે ગળ્યું ચીકણું ખાવાનું રહ્યું નહીં. બીજી વાત એમણે લખી છે કે મને પ્રમુખ સ્વામી મહારાજે બધું જ આપી દીધું છે, મારે હવે એમની પાસેથી કોઈ અપેક્ષા નથી. કેટલો બધો પૂર્ણકામપણાનો અનુભવ. તો આવા યુવકો, આવા હરિભક્તો, આવા સંતો પ્રત્યક્ષ છે. એટલે છેલ્લે વાત કે શ્રીજી મહારાજે આપણને સૌને અનુભૂતિ થાય એની માટે ગઢડા પ્રથમના 24મા વતનામૃતમાં આપણને વિચાર આપ્યો છે. બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નમાં મહારાજે ઉત્તર રૂપે કહ્યું કે આપણે એમ વિચાર નથી કરતા એટલે આપણને અપૂર્ણપણું રહે છે. કયો વિચાર નથી કરતા? કે મને તો પ્રત્યક્ષ પુરુષોત્તમે કૃપાએ કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે. બીજું, નારદ સંકાદિક જેવા સંતના સમાગમમાં રાખ્યો છે. ત્રીજું, કામ ક્રોધાદિક વિકારથી મને રહિત કર્યો છે. એ મારા અતિશય મોટા ભાગ્ય છે. આમ નથી વિચારતો એટલે એને ખાલીપણું રહે છે. આ વિચારીએ એટલે પૂર્ણકામપણાનો અનુભવ થાય. તેવી અનુભૂતિ આપણને સૌને ચોક્કસ આજે નહીં તો કાલે થશે જ,
કારણ કે ભક્તોને આગળ થઈ છે અને આગળ થવાની છે. તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કે આપણને પોતે સાક્ષાત અક્ષર બ્રહ્મ ગુરુ બિરાજમાન છે કે આપણને સૌને એવી અનુભૂતિ પ્રત્યક્ષ કરાવે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.